સુરતના ઉધનામાં દુકાનમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો છે। મહત્વનું છે કે દુકાનમાંથી રૂપિયા 11.85 લાખની રોકડની ચોરી થઈ હતી। જો કે આરોપીઓએ ચોરી માટે નવો જ કિમિયો અપનાવ્યો હતો। નવાઈની વાત તો એ છે કે આરોપીઓ બુરખામાં ચોરી કરવા માટે આવ્યા હતા અને ચોરી કર્યા બાદ ભગવાન પાસે માફી પણ માંગી। અનોખા ચોર ચોરી કર્યા બાદ એક ચિઠ્ઠી પણ છોડી ગયા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ઉધના પોલીસે 300થી વધુ સીસીટીવી ચકાસીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેઓની પાસેથી 10 લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે। આરોપીઓ સામે અગાઉ પણ 70 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા બુરખો પહેર્યાનું સામે આવ્યું છે। ह्यूमन इंटेलिजेंस एंड टेक्निकल सर्वेलेंस के ग्राउंड पे 2 एक्यूज को अरेस्ट किया है, जिसमें एक एक्यूज का नाम है लालाभाई उर्फे नेलू उर्फे गुरखा उर्फे राज, जो ओरिजिनली गंजाम उड़ीसा का रहवासी है, और दूसरा जो एक्यूज है गिरीश उर्फे धीरज पाटिल, वो जलगांव महाराष्ट्र का रहने वाला है। दोनों को पुलिस ने हिरासत में लिया है। અને હવે વાત કરીશું અત્યાચાર વિશે। ભાવનગરમાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। દાઠા પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। દાઠા ગામમાં વાડી વિસ્તારમાં રહેતી સગીરાને આરોપીએ એકલતાનો લાભ લઈને દુષ્કર્મ ગુજાર્યું હતું। પિતાએ ગામમાં જ રહેતા 32 વર્ષીય યુવકની વિરુદ્ધમાં પોસ્કો સહિતની પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે। પોલીસે આરોપીની અટકાયત કરી હોવાની પણ માહિતી સામે આવી રહી છે। आरोपी बाबते तपास करता आज जे आरोपी है करणभाई श्यामजीभाई ढापा रहे आमला गाम पुलिस स्टेशन दाठा ए मળી આવેલા હતા અને એમની આજે ધોરણસરની અટક કરવામાં આવી છે। કચ્છથી સમાચાર છે। શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીનીનો આપઘાત સામે આવ્યો છે। રાપરના ભીમાસરમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું। મુખ્ય શિક્ષિકાના ત્રાસથી દીકરીએ ગળે ફાંસો ખાધો। દીકરીના આપઘાતના ચોથા દિવસે સ્યુસાઇડ નોટ મળી આવી છે। શિક્ષિકા હેરાન કરતી હોવાનો આ સ્યુસાઇડ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસે મુખ્ય શિક્ષિકા કમ આચાર્ય સામે ગુનો દાખલ કર્યો છે। પોલીસે દફનાવાયેલા મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક ઓટોપ્સી માટે જામનગર ખાતે મોકલ્યો છે। શિક્ષિકા હેરાન કરતી હોવાનો આ દીકરીએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે। હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આ સાથે પોલીસે દફનાવેલી હાલતમાં જે મૃતદેહ હતો તેને બહાર કાઢીને ફોરેન્સિક ઓટોપ્સી માટે મોકલી આપ્યો છે। જામનગર ખાતે હાલ મૃતદેહ મોકલવામાં આવ્યો હોવાની માહિતી છે। તારીખ 17/1/2025 ના રોજ મારી દીકરી વિશ્વા તેમના સ્કૂલના પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન દ્વારા વારંવાર ટોર્ચર કરવાને કારણે ઘરની અંદર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ। આ દુઃખની ઘડીમાં હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે મારી દીકરી વિશ્વાને પૂરતો ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ આવી દુઃખદ ઘટના ન બને અને પોતાના લાડકવાળા સંતાન ન ગુમાવે, બસ એટલી આશા રાખું છું। સુસાઇડ નોટમાં મારી દીકરી એવું લખેલ હતું કે મારા મોતનું કારણ અમારા આચાર્ય તથા ક્લાસ લેતા શ્રી જિજ્ઞાસાબેન ચૌધરી મને વારંવાર એક વસ્તુનું ટોર્ચર કરતા રહેતા કે તને પાસ નકામી કરી, એવું મને મગજમાં લાગી હતા। હું આ બધું સહન કરી શકું એવી પરિસ્થિતિ નથી। સરકારી માધ્યમિક શાળામાં ભણતી હતી અને જેને એક શિક્ષક દ્વારા માનસિક ત્રાસ આપી અને જેને એક આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું, એની ફરિયાદ અને પંચનામા માટે એમના વાલીઓ શ્રી અહીં આવેલ અને સામાજિક આગેવાનો પણ એમની સાથે જોડાયા છે ને આ શિક્ષક છે તેમની તાત્કાલિક ધરપકડ થાય એવી અનુસૂચિત જાતિ સમાજની સમગ્ર સમાજની માંગ છે। ભીમાસરના બનાવ સંદર્ભે પ્રાથમિક વિગતો અમને મળી છે। એના અંદર અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે। ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે સંપર્કમાં છીએ અને અમારી સમગ્ર શિક્ષણની ટીમ પણ આ પ્રકરણ સાથે બાળકી સાથે અમે છીએ અને એની જે તપાસના અંદર અમારી ડિપાર્ટમેન્ટલ પણ તપાસ ચાલુ છે અને પોલીસની પણ તપાસ પણ ચાલુ છે। એના અંદર જો અમારા આચાર્ય જિજ્ઞાસાબેનની જો બેદરકારી જણાશે એમના અમે ભારે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું। ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાઈ આવેલ છે।
જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 107 તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. તો આ તરફ સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાતના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. તપાસ કમિટીએ DEOને તપાસનો રિપોર્ટ સોંપ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવેલ રિપોર્ટમાં ફીની ઉઘરાણી મુદ્દે વિદ્યાર્થીનીએ આપઘાત ન કર્યો હોવાનો ખુલાસો છે. પારિવારિક કારણ જવાબદાર હોવાનું રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીના નિવેદન પરથી રિપોર્ટ તૈયાર કરાયો છે. ગુડાદરની આદર્શ સ્કૂલની પોલમપોલ બહાર આવી છે. સ્કૂલ 17,000 ફી વસૂલતી હોવાનું DEOને રિપોર્ટ મળ્યો છે. એપ્રિલ 2024માં ફી નિર્ધારણ કમિટીએ ધોરણ 8 સુધી 15,000 ફીનો ઓર્ડર કર્યો હતો, જેમાં શાળા વધુ ફી વસૂલતી હતી. તપાસ કમિટીએ તપાસના નામે વેઠ ઉતારી હોવાની ચર્ચા છે. તપાસમાં સ્કૂલની અન્ય કેટલીક બેદરકારી પણ સામે આવી છે. સ્કૂલને નોટિસ આપવાની તજવીજ હાથ ધરાઈ છે. કમિટીએ તપાસના નામે વેઠ ઉતારી હોવાની હાલ ચર્ચાએ જોર પકડ્યું છે. સ્કૂલ 17,000 ફી વસૂલતી હોવાનો DEOએ રિપોર્ટ આપ્યો છે. 15,000 ફી નક્કી થઈ હતી અને જેની સામે શાળા દ્વારા 17,000 ફી વસૂલવામાં આવતી હતી. નવા વર્ષના પહેલા જ મહિને ગુજરાતવાસીઓ માટે ખુશીના સમાચાર છે. અમૂલ ડેરી દ્વારા તેની કેટલીક પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પાછલા કેટલાક સમયથી સતત થતા વધારા પછી આ પહેલીવાર જ્યારે ડેરીએ તેની પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. અમૂલ દ્વારા દૂધની 3 જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. ₹1ના ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. અમૂલની માર્કેટિંગ કરતી સંસ્થા GCMFFએ અમૂલ દૂધના 1 લીટરના પેકિંગમાં પ્રતિ લીટર ₹1નો ઘટાડો કરતા લોકોને મોંઘવારીના મારમાંથી આંશિક રાહત મળી છે. દૂધના ભાવ ઘટતા હવે ગોલ્ડના 1 લીટરના ₹65 જ્યારે ટી સ્પેશિયલ દૂધના 1 લીટરના ₹61 થયા છે. સુરતના માંડવીના પીપરિયા ગામે દીપડાની દહેશત